માતાજીને જય સાવના બધાને આજ આપણે બનાવ્યું છે કારેલાનું શાક, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। આ રીતના આપણે ધીમે ધીમે બધા કારેલાની સાલ ઉછેરી નાખવાની, એટલે આપણે કડવો ભાગ હોય એ વધારે આ સાલમાં જ હોય, એટલે આપણે હળવા થઈ જાય કડવા પૂરતી। હવે આપણા કારેલા સુધારી નાખ્યા છે આ રીતના ચીરું કરી, અને એવડા એવડા આપણે બટકા કરી નાખવાના। અમુક બી હોય તો આપણે બી કાઢી નાખવાના। હવે આપણે આપણું કારેલાનું શાક કડવું ન થાય એ માટે આપણે થોડુંક મીઠું ઉપરથી નાખી દેવું, ને સેજ આપણે એને રગદોળીને આ રીતનું રાખવાનું ઘડીક 10 મિનિટ, એટલે આપણે કડવાશ બધી વહી જાય। આ રીતનું મીઠું નાખીને મિક્સ કરી નાખવાનું, પછી 10 મિનિટ આપણે રહેવા દેવાના। આ રીતનું સોળી નાખી એટલે આપણે કારેલાની અમુક ટકા કડવાશ હોય એ વહી જાય બધી। આ રીતના કારેલાને સોળી નાખવાના। હવે આપણે છે ને ડુંગળી લઈ લેવું ને એને આ રીતની સુધારી લેવું। 2 ડુંગળી લીધી છે આપણે, આ રીતની સુધારી નાખવાની। આપણે આવું ડુંગળીનું ઝીણું કટિંગ નહીં કરી, લાંબુ કટિંગ આ રીતનું રાખવાનું આપણે। હવે આપણે ટમેટો લઈ લીધું છે, એને આપણે સુધારી લેવું, આ રીતનું કટિંગ કરી લેવાનું। હવે આપણે 2 ટમેટાને સુધારી નાખ્યા છે, આ રીતનું કટિંગ કરી નાખવાનું ડુંગળીનું, અને આ ડુંગળીનું કટિંગ છે, આ ટમેટાનું કટિંગ છે। આ રીતનું ઝીણા ઝીણા કટિંગમાં સુધારી લેવાનું ટમેટાને। હવે આપણે તેલ લઈ લીધું છે, અને હવે તેલ જ્યાં લગી આપણે ગરમ થાય ત્યાં લગી આપણે ઘડીક રાહ જોવું। હવે આપણું તેલ આવી ગયું છે, આ રીતનું આપણે આ ડુંગળી નાખી દેવાની અંદર, મિક્સ કરી નાખવાનું આપણે ઘડીક। હવે આપણે આ ડુંગળીને સડવા દેવું। હવે આપણે આ ડુંગળી સડી ગઈ છે, હવે એમાં આપણે ટમેટા નાખી દઈએ। હવે આપણે એને સડવા દેવું। હવે આપણે થોડુંક મીઠું નાખી દઈએ, કારણ કે આપણે કારેલાની અંદર મીઠું નાખેલું છે, એટલે આપણે ટમેટા અને ડુંગળી સડી જાય, એટલે થોડુંક આપણે મીઠું નાખી દઈએ। હવે આપણે આ ટમેટાને એવું સડી ગયું છે, હવે કારેલા આપણે એની અંદર નાખી દઈએ। આ રીતના નાખીને એને મિક્સ કરીને હવે આપણે એને સડવા દેવું। હવે આપણા કારેલા સડી ગયા છે, પછી હવે આપણે એમાં મસાલા બધા નાખી દેવું। પહેલા નાખી દેવું આપણે હિંગ, પછી નાખી દેવું હળદર, પછી નાખી દેવું ધાણા જીરું, હવે આપણે નાખી દેવું મરચું,
પછી આપણે એને મિક્સ કરી લેવું આ રીતનું. થોડું મરચું બધું ગળી જાય આ રીતનું. હવે આપણે એમાં ગોળ એડ કરી દેવું. આપણે કડવું નથી બનાવવાનું શાક, એટલે આપણે ગોળ એડ કરી દેવું આપણે એટલો. પણ જે કોઈને કડવું ભાવતું હોય એ ગોળ ન નખાય. એ કડવું ખાતા હોય માણસ એને કડવું બનાવે, પણ અમે કડવું ઓછું ખાઈ એટલે આ રીતનું આપણે ગોળ નાખીને થોડુંક મિક્સ કરી નાખવાનું. હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરી દેવું અને પછી મિક્સ કરી લેવું આ રીતનું. હવે આપણે એમાં કોથમરી નાખી દેવું. આ રીતની કોથમરી નાખી દેવું. પછી આપણે મિક્સ કરી નાખીશું આ રીતનું. અને હવે આપણે ઘડીક સડવા દેવું. અને હવે આપણું શાક સડી ગયું છે કારેલાનું આ રીતનું, તે જોઈ શકો છો તમે. જો આપણી રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.